خیر النساء حسین و حسن مصطفیٰ علی لطفی بها حر الوباء الحاتمہ المصطفیٰ والمرتضی وابناہما والفاطمہ. ہے پنجتن کا مرتبہ عقل و خرد سے ماورا، ایمان کی بنیاد ہے آل نبی کا تذکرہ. معبود نے ہر چیز کو ان کے سبب پیدا کیا، لمحہ بلمحہ دم بدم کہتے رہو صلی اللہ. حر الوباء الحاتمہ المصطفیٰ والمرتضی وابناہما والفاطمہ. اعوذ باللہ من الشیطان اللعین الرجیم. بسم اللہ الرحمن الرحیم. السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. આપણા ચોથા ઇમામ અલી ઇબ્ન અલ હુસૈન ઝૈન ઉલ આબિદીન અલૈહિ સલાતુ વસ્સલામ ફરમાવે છે, તારા વિદ્યાર્થીઓનો હક જાણી લે કે ખુદા તને ખજાનો આપ્યો છે ઇલમ અને હિકમતનો, કે તેઓ તારા પાસેથી લઈ શકે. જેમ ખજાનચી હોય હકદારને હાજતમંદોને માલ આપે છે, તેમ અગર તું તારા ઇલમના ખજાનામાંથી સારો વર્તાવ રાખીશ, નમ્રતા, નસીહત કરનાર, સહનશીલતાથી વર્ત્યો તો તું ખૈરમાં છો. તું માણસોની ઉમેદ અને આશા બનીશ, નહીં તો ખયાનત કરનાર બનીશ, મખલુક ઉપર જુલમ કરનાર બનીશ. તારા પાસે ખુદાનો દીધેલો ખજાનો છે, જો તું ઇખલાસથી આપ્યો તો ખુદા ઇલમમાં વધારો કરશે, દરજ્જો વધશે, માણસોના નજરમાં ઇજ્જત વધશે. અગર ન આપ્યો તો ખુદા તે ઇલમને લઈ લેશે, જલીલ થઈશ, આખિરતમાં જવાબ આપવો પડશે. مشہور ہے دور وہ معبود سے جو پنجتن سے دور ہے. تخلیق آدم کا سبب آل نبی کا نور ہے. قرآن و اہل بیت سے قائم ہے دین کبریا. حر الوباء الحاتمہ المصطفیٰ والمرتضی وابناہما والفاطمہ. اس عالم موجود کا محور ہے نام پنجتن، جنوں ملائک یہ بشر سب ہیں غلام پنجتن. انسان پر کیسے کھلے کیا ہے مقام پنجتن، ذہنوں میں آ سکتا نہیں ان کا مقام و مرتبہ. حر الوباء الحاتمہ المصطفیٰ والمرتضی وابناہما والفاطمہ. આપણા ચોથા ઇમામ અલી ઇબ્ન અલ હુસૈન ઝૈન ઉલ આબિદીન અલૈહિ સલાતુ વસ્સલામ ફરમાવે છે, નમાઝનો હક જાણી લે કે નમાઝ ખુદા તરફ પધારવાનું છે, અને તું નમાઝમાં ઊભો રહે છે તારા પાલનહાર સામે. જ્યારે આ તું જાણી લઈશ ત્યારે તું ખુદા સામે તેનો બંદો થઈ, મિસ્કીન, દલીલ, ફકીર થઈ, આશા લઈ, ખૌફ સાથે ખુદા પાસેથી ઉમ્મીદ રાખી, ખુદાની અઝમતને સામે રાખી, નરમાસ અને હૈબત સાથે, ખિશીમત સાથે તારા દિલથી તું પેશ આવીશ, અને નમાઝને કાયમ કર તેના હદ્દો સાથે, તેના કાયદા કાનૂનો સાથે, અને તેના સર્વે હક્કો સાથે. عقدہ کشا ہے پنجتن، آدم کے بھی خاتم کے بھی حاجت روا ہے پنجتن. حق
की बका है मजहर नूरे खुदा है पंजतन जेरे किसाइन 5 का मरकज है जाते फातिमा આપણા ચોથા ઇમામ આલી ઇબ્ન અલ હુસૈન ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે, માતાનો હક જાણી લે કે તારી માતા તને ઉઠાવી જ્યારે કે કોઈને ઉઠાવશે નહીં, તને ખોરાક આપી તેના દિલના મેવાથી જ્યારે કે કોઈને ખવડાવશે નહીં, તે માએ ખુશીની સાથે તેના કાનોથી, આંખોથી, હાથોથી, પગોથી, બાલોથી, ચામડીઓથી અને હર અવયવોથી બશારતની સાથે તને તેના શિકમમાં જગ્યા આપી, દુખાવાની પરવા ન કરી, ભાર ગમ વગેરેની પરવા ન કરી, તને દુનિયાની સપાટી ઉપર લાવી. તેની રેઝામંદી હતી કે તે ભૂખી રહે અને તારું પેટ ભરાય, તને કપડાં પહેરાવી અને તે તેનો ખ્યાલ ન કરી, તારી પ્યાસને બુઝાવી તે પ્યાસી રહી, તને છાયો આપી તે તડકામાં રહી, તું ન્યામતમાં હતો અને તે વ્યાધિમાં હતી, તને મીઠી નીંદર અતા કરી પણ તે માતા ઉજાગરા કરતી હતી, તેના શિકમને તારા માટે ઘર બનાવી, તેના ખોરાને તારા માટે હિંચકો બનાવી, તને દૂધ આપી તાકતવર બનાવ્યો, તેના નફ્સને તારા માટે ઢાલ બનાવી, દુનિયાની ગરમી સહન કરી અને તને ઠંડકની સગવડ કરી આપી. તે માતાની શુક્રિયા અદા કર તે પ્રમાણમાં, પણ બરાબરીમાં તું કદી શુક્રિયા અદા નહીં કરી શકે, સિવાય કે તું ખુદાવંદ કરીમ પાસેથી મદદ માંગ, તે પાલનહાર પાસે તૌફીક માંગ કે તું આ શુક્રિયા અદા કરી શકે. और मोहतरम है इनका घर, लारैब अहले बैत ने साइल को बख्शे हैं पिसर, ये वाक़या तहरीर है तारीख के औराक पर, मुश्किल में राहिब के लबों पर बरमला ये आ गया. નવ રબીઉલ અવ્વલ ઈદે ઝહરા નો દિવસ છે અને મહાન ઈદનો દિવસ છે. આ 9 રબીઉલ અવ્વલના આપણા જમાનાના ઇમામે મહેંદી અલૈહિસ્સલાતુ વસ્સલામને ઝાહિરી ઇમામત સંભાળવાનો પહેલો દિવસ છે. જેમ જનાબે ઈસા અલૈહિસ્સલામ 3 દિવસના ઉંમરમાં ખુદાની કુદરતથી બોલી ઉઠ્યા હતા, અના અબ્દુલ્લાહ આતાનીયલ કિતાબ વજઅલની નબિયા, કે હું અલ્લાહનો બંદો છું, ખુદાએ મને કિતાબ આપેલી છે અને મને ચૂંટી અને નબી બનાવ્યો છે. જેમ જનાબે યહયા નાનપણમાં નુબુવતનો ઓહદો સંભાળ્યો હતો અને જેમ આપણા 9મા ઇમામ અલૈહિસ્સલામ અને 10મા ઇમામ અલૈહિસ્સલામ નાની વયના ઇમામતનો ઓહદો સંભાળ્યા હતા, એ જ પ્રમાણે આપણા જમાનાના ઇમામે મહેંદી અલૈહિસ્સલામ 5 વર્ષના ઉંમરમાં ઇમામતનો ઓહદો સંભાળ્યો હતો. આ ઈદે ઝહરાની ખુશિયાલી ઉપર સર્વે મોમિનીન તથા મોમિનાતને મુબારકબાદી પાઠવીએ છીએ અને ખાસ કરી આપણા જમાનના ઇમામ અલૈહિસ્સલામને મુબારકબાદી પાઠવીએ છીએ. આ ઈદે ઝહરાના ઝાલિમોને હલાક થવાનો દિવસ છે. જનાબે સૈયદતુન નિસાઇલ આલમીન ફાતિમાતુ ઝહરા સલામુલ્લાહ અલૈહાની દુઆને કબૂલ થવાનો દિવસ છે. કરબલા બાદ પહેલી વખત અહેલે બેતના ચહેરા ઉપર ખુશી જાહેર થઈ છે. જનાબે મુખ્તાર દુશ્મનોથી બદલો લઈ ફોર્મ્યુલા શિમ્ર ઉમર સાદ જેવા ઝાલિમોને આ દિવસોમાં આ તારીખોમાં જહન્નમ વાસિલ કર્યા હતા.
نبی مشہور ہے دور وہ معبود سے جو پنج تن سے دور ہے، تخلیق آدم کا سبب آل نبی کا نور ہے، قرآن و اہل بیت سے قائم ہے دین کبریا۔ لطفی بحق حر الوباء الحاتمہ المصطفى المرتضی وابناہما والفاطمہ۔ اس عالم موجود کا محور ہے نام پنجتن، جنوں ملائک یہ بشر سب ہیں غلام پنجتن، انسان پر کیسے کھلے کیا ہے مقام پنجتن، ذہنوں میں آ سکتا نہیں ان کا مقام و مرتبہ۔ حر الوباء الحاتمہ المصطفى المرتضی وابناہما والفاطمہ۔ والسلام علیکم ورحمۃ اللہ وبرکاتہ۔ عرض و سما میں خلق کے عقدہ کشا ہیں پنجتن، آدم کے بھی خاتم کے بھی حاجت روا ہیں پنجتن، حق کی بقا ہے مظہر نور خدا ہے پنجتن، زیر کی سائن پانچ کا مرکز ہے ذات فاطمہ۔ حر الوباء الحاتمہ المصطفى المرتضی وابناہما والفاطمہ۔ فطر اس کو بالوں پر ملے یہ ہے عطا پنجتن، ہے وہ رضا معبود کی جو ہے رضا پنجتن، اجر رسالت اے محب بس ہے ولائے پنجتن، جب تک بدن میں سانس ہے کرتے رہو ان سے وفا۔ حر الوباء الحاتمہ المصطفى المرتضی وابناہما والفاطمہ۔